શું તમારા ઘરમાં પણ આ ભૂંગળા ખવાય છે? તો તમે આ વિડીયો સ્કીપ ના કરતા, કારણ કે આને લઈને એક મોટી વોર્નિંગ આવી છે. હાય, હું છું હેલી. તો તામિલનાડુની સરકારે આ પ્રકારના જે ભૂંગળા મળે છે માર્કેટમાં, એની ઉપર એક તપાસ ચાલુ કરી અને તપાસમાં એ ખબર પડી કે આમાં હાર્મફુલ સિન્થેટિક કલર્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણી હેલ્થ માટે બહુ જ નુકસાનદાયક છે. એટલા માટે આ પ્રકારના ભૂંગળા જે છે એના વેચાણ ઉપર બેન મૂકવામાં આવ્યો. એક્સપર્ટ્સનું કહેવું છે કે આ પ્રકારના જે હાર્મફુલ કલર્સ હોય એનું વારંવાર સેવન કરવાથી પેટની તકલીફો થઈ શકે છે, એલર્જી થઈ શકે છે, બાળકોમાં હાઇપર એક્ટિવિટી વધી શકે છે અને લાંબા ગાળે હેલ્થ પર ખરાબ અસર પડી શકે છે. એટલે હવેથી આપણે પણ જ્યારે આ પ્રકારના ભૂંગળા માર્કેટમાંથી ખરીદીએ ત્યારે આ 3 વસ્તુઓનું તમે પણ ચોક્કસથી ધ્યાન રાખજો. સૌથી પહેલા પેકેટ ઉપર FSSAI લાયસન્સ નંબર ચેક કરવો. ઇન્ગ્રીડિયન્ટ્સમાં એ ચેક કરવું કે કયા પ્રકારના કલર વાપરવામાં આવ્યા છે. ખૂબ જ ચમકીલા અને અનનેચરલ કલરવાળા પ્રોડક્ટ્સ અવોઇડ કરવા. અને બની શકે તો આપણે બાળકોને થોડા હેલ્ધી સ્નેક્સ તરફ વાળવા જ જોઈએ, જેમ કે શીંગ ચણા છે કે મખાના છે, પોપકોર્ન છે. આ બધા જે એકચ્યુઅલી હેલ્ધી સ્નેક્સ છે ને એને આપણે એક સબસ્ટિટ્યૂટ તરીકે રાખીએ છીએ, પણ એકચ્યુઅલીમાં જ્યારે ભૂખ લાગે ને ત્યારે બહારના જે પડીકા મળે છે એ તો ના જ ખાવા જોઈએ અને એની સાથે હંમેશા એ પ્રકારના નાસ્તા ચૂઝ કરવા જોઈએ જે આપણા સ્વાસ્થ્ય માટે સારા હોય. તો ભલે આપણા ત્યાં હજી આ બેન નથી થયું, બટ છતાં તમે જ્યારે માર્કેટમાં જાઓ છો તો આ પ્રકારના ભૂંગળા ખરીદતા હો કે કોઈ પણ પ્રકારની ફૂડ વેરાયટી બહારથી ખરીદતા હો ને તો એની પાછળ ઇન્ગ્રીડિયન્ટ્સ ચોક્કસથી ચેક કરવા. અને સ્પેશિયલી આ પ્રકારના જે આંકડા લખેલા હોય છે એવા પેકેટ્સ તો ના જ લેવા જોઈએ, કારણ કે આમાં અમુક ફૂડ કલરના નંબર્સ એવા છે કે જે ફોરેનમાં તો બેન થઈ ચૂક્યા છે, કારણ કે આપણી હેલ્થ માટે સારા નથી, પણ છતાં આપણા ત્યાં એ મળે છે તો આપણે સમજીને ના જ ખાવું જોઈએ. તો હવે તમે જ્યારે પણ બહારથી કોઈ પણ પ્રકારના ફૂડ પેકેટ્સ ખરીદો ને તો એ ધ્યાન રાખજો કે એની પાછળ ઇન્ગ્રીડિયન્ટ્સ તમે ચોક્કસથી વાંચો. અને આ પ્રકારના ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.